નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચારો વિશે વાત કરીએ તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય. અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડને એલર્ટ કરાયા. 8-9 જાન્યુઆરીએ માવઠાની શક્યતા વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં પત્રો લખીને યાર્ડના સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા પણ મિત્રો જાણ કરવામાં આવી છે. પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનો કરાયા છે. માર્કેટિંગ યાર્ડમાં શેરડીની બહાર જણસી ન ઉતરવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. યાર્ડના સત્તાધીશો પણ વધુ આવતી જણસીઓને લઈ તકેદારી રાખવા સૂચનો આપવામાં આવ્યા છે. પલળી જવાના કારણે જણસીની કિંમતને વધારે અસર થાય છે, જેથી મિત્રો ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડને એલર્ટ કરાયા છે. ત્યાર પછીના સમાચારો. તેલંગાણા સરકારે 27 લાખ ખેડૂતોને રાયતુ બંધુ સહાયની રકમનું વિતરણ કર્યું. મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકારે રાયતુ બંધુ યોજના હેઠળ અત્યાર સુધીમાં 27 લાખ ખેડૂતોને આર્થિક સહાયનું વિતરણ કર્યું છે. કૃષિ પ્રધાન થમાલા નાગેશ્વર રાવે શનિવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે રાયતુ બંધુ હેઠળ રિલીઝની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવવામાં આવ્યું છે કે રાયતુ બંધુ યોજના હેઠળ લગભગ મિત્રો 40% ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી છે, જેમાં મિત્રો સરકારે 11 ડિસેમ્બરથી જ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા જમા કરવાનું શરૂ કર્યું હતું. રાયતુ બંધુ એ મિત્રો અગાઉની BRS સરકારની યોજના છે, કારણ કે મિત્રો રાયતુ ભરોસાની મોડેલિટીઝ પર કામ કરવામાં સમય લેશે. રાયતુ બંધુ હેઠળનું વિતરણ નવેમ્બરના અંતમાં સુનિશ્ચિત થયેલ મિત્રો BRS દ્વારા આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનને કારણે ભારતના ચૂંટણી પંચ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. રાયતુ બંધુ ભરોસા તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી 6 ગેરંટીમાંની એક છે. કોંગ્રેસે મિત્રો વાર્ષિક ₹15,000 પ્રતિ એકર નાણાકીય સહાય આપવાનું વચન આપ્યું હતું, જે મિત્રો રાયતુ બંધુ હેઠળ ખેડૂતોને મળતી રકમ કરતા ₹5,000 વધુ હતી. ખેડૂત ખેડૂતોએ પણ મિત્રો રાયતુ બંધુ યોજના હેઠળ આવરી લેવામાં આવતા ન હોવાથી કોંગ્રેસ પાર્ટીએ તેમને રાયતુ ભરોસા હેઠળ આવરી લેવાનું વચન પણ આપ્યું હતું. કોંગ્રેસે મિત્રો દરેક ખેત મજૂરોને વાર્ષિક ₹12,000 આર્થિક સહાય આપવાનું વચન આપ્યું હતું. ત્યાર પછીના સમાચારો મિત્રો. ચૂંટણી પહેલા મિડલ ક્લાસ અને ગરીબ વર્ગ માટે ખજાનો ખોલશે મોદી સરકાર. મિત્રો ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. આ તમામ બાબતો માટે મિત્રો વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લાગ્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆતો કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે. ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ મોટી રાહત મળી શકે છે. સરકાર મિત્રો ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે. સરકાર તરફથી જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે. આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટેની યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. અનેક નેતાઓએ જણાવ્યું છે કે નાણાકીય નીતિમાં ફેરફાર કરવાની જરૂર છે અને ચૂંટણી સુધી નાણાકીય નુકસાનને ભૂલીને કલ્યાણકારી યોજના તથા કિસાન પેકેજ બાબતે મિત્રો વિચારણા કરવાની જરૂર છે. તેમજ મિત્રો આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાના કારણે સરકાર પાસે પૂરતું ફંડિંગ છે, જેથી મિત્રો અન્ય વિકાસ યોજનાઓના ફંડિંગ પર કોઈ પણ અસર નહીં થાય. ડાયરેક્ટ રકમ આપતા પેકેજની જાહેરાત પછી તેની અસર
પડી શકે છે. મિત્રો 2019ની સામાન્ય ચૂંટણી પહેલા અંતિમ બજેટમાં કેન્દ્ર સરકારે મોટો દાવો રમ્યો હતો. મોદી સરકારે કિસાન સન્માન નિધિની જાહેરાત પણ કરી હતી અને સુનિશ્ચિત કર્યું હતું કે ચૂંટણી પહેલા તમામ લોકોના ખાતામાં પહેલો હપ્તો પહોંચાડવાનું સુનિશ્ચિત કર્યું હતું. જોકે મિત્રો ખેડૂતોને 2024ના બજેટમાં એક જ મોટી આશા છે કે બસ ખેડૂતોને મિત્રો યોગ્ય પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. બસ જો મિત્રો ખેડૂતોને દેવા ગુજરાતમાં 2024ની ચૂંટણીમાં માફ કરવામાં આવે તો મિત્રો ખેડૂતો માટે પણ ખુશીની વાત કહી શકાય છે. ત્યાર પછીના સમાચારો. આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ. મિત્રો આવનાર 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આજે મિત્રો અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ઝાપટું અને છૂટા છવાયા હળવા વરસાદની સંભાવના છે. તો મિત્રો 9 જાન્યુઆરીએ તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે. ત્યાર પછીના સમાચારો. ગુજરાતમાં પણ ₹450માં મળશે ગેસ સિલિન્ડર. મિત્રો રાજ્યના લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના લોકોને પણ ₹450માં ગેસ સિલિન્ડરનો બાટલો મળી શકે છે. બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે ₹450માં ગેસ સિલિન્ડરનો લાભ મળશે. જોકે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે. મિત્રો ગુજરાતમાં અત્યારે ગેસનો બોટલ ₹925ની આસપાસ લોકોને મળી રહ્યો છે. મિત્રો 2024માં આગામી ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટમાં મિત્રો ₹450માં ગુજરાતમાં ગેસનો બાટલો મળે તેવી મોટી જાહેરાત થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો. ડાંગ જિલ્લાના કાજુની ભારે માંગ કરાઈ. મિત્રો રાજ્યના સૌથી નાના જિલ્લા ડાંગમાં બનતા કાજુની અનેક રાજ્યોમાં ભારે માંગ ઉઠી છે. ડાંગ જિલ્લામાં મિત્રો ઉત્પાદિત રો કાજુને સખી મંડળની બહેનો અને ખેડૂતો પાસેથી ખરીદીને લાવે છે. જે બાદ મિત્રો રો કાજુને પ્રોસેસિંગ યુનિટમાં લઈ જવામાં આવે છે. કાજુ પ્રોસેસિંગ થકી સખી મંડળની મહિલાઓ ઘર આંગણે જ રોજગારી મેળવીને આત્મનિર્ભર બની રહી છે. હાલમાં જ મિત્રો આ કાજુની અનેક રાજ્યોમાં ભારે માંગ ઉઠી છે. ત્યાર પછીના સમાચારો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત. અમદાવાદના મિત્રો જમાલપુર ખાડિયા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પહોંચી હતી. ત્યારે મિત્રો કાર્યક્રમમાં ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પૂરક પોષણ યોજના સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના સમાચારો. મિત્રો ખરાબ દવાઓ અને ટેસ્ટિંગ પર સરકારનો મોટો નિર્ણય. મિત્રો આરોગ્ય મંત્રાલયે દવાની કંપનીઓ માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે. જે અંતર્ગત મિત્રો જો કંપનીઓ કોઈ પણ દવાને રિકોલ કરે છે તો તેણે લાયસન્સિંગ ઓથોરિટીને પણ જાણ કરવી પડશે. દવાની કંપનીઓ પણ તેના તમામ ઉત્પાદનોની ખામી, નબળી ગુણવત્તા અથવા તો ખોટા ઉત્પાદન વિશે જાણ કરવી પડશે. ઉપરાંત મિત્રો દવાઓનું ટેસ્ટિંગ WHO અને વિશ્વભરના હવામાન અનુકૂળ હોવું જરૂરી છે. ત્યાર પછીના સમાચારો. મિત્રો PM વિશ્વકર્મા યોજના 2024 માટે કેવી રીતે નોંધણી કરાવી. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપત્ય કારીગરો, સુથારો, સુરવણકારો, લુહાર, ચણતર વગેરે માટે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શરૂ કરી છે. સરકાર મિત્રો આ યોજના હેઠળ આવતા લોકોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે અને આ લોન માત્ર 5%ના વ્યાજ દરે મળશે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો, નાઈઓ અને મિત્રો નાવિકોને લગતા 18 ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે નોંધણી કરાવવી પડશે. તે પણ મિત્રો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે. જો તમે મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગો છો તો તે મિત્રો 17 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ ગઈ છે. તમે મિત્રો pmvishwakarma.gov.in ની સાઇટની
બેંકની મુલાકાત લઈને પણ ઓનલાઈન નોંધણી માટે અરજી કરી શકો છો. મિત્રો, શ્રમિક કૌશલ સન્માન યોજના અથવા તો શ્રમિક શ્રમ સન્માન યોજના એ ભારત સરકારની મહત્વાકાંક્ષી મજૂરીઓની પૈકીની એક છે. આ યોજના માટે 13,000 કરોડ રૂપિયાનું બુકિંગ કરવામાં આવ્યું છે. વાસ્તુશિલ્પા મિત્રો આર્કિટેક્ચર યોજના હેઠળ આવતા કારીગરો અને વગેરેને મિત્રો વાસ્તુશિલ્પા અને રહેણાંક કાર્ડ આપવામાં આવશે. આ માટે નોંધણી મફત છે. આ યોજના હેઠળ નોંધણી કરાવનારા લોકોને માત્ર તાલીમ જ નહીં આપવામાં આવે પરંતુ તેઓ ઓછા ખર્ચે લોન પણ લઈ શકે છે. તાલીમ પૂરી થયા પછી તમને સાધનો માટે 15,000 રૂપિયાની સહાય ખાતામાં મળશે. આ સિવાય મિત્રો પહેલા 1 લાખ રૂપિયા 5% પર વ્યાજ ચૂકવવું પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, 1 માર્ચથી જીએસટી નિયમોમાં થશે ફેરફાર. મિત્રો, કેન્દ્ર સરકાર 1 માર્ચથી જીએસટીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. એનઆઈસીએ જીએસટી કરદાતાઓને કહ્યું કે હવે તેઓ ઈ ચલણ વિના ઈ વે બિલ બનાવી નહીં શકે. આ નિયમ માત્ર ઈ ચલણની પાત્રતા ધરાવતા કરદાતાઓ માટે જ લાગુ થશે. ગ્રાહકો અને અન્ય વ્યવહારો માટે ઈ વે બિલ બનાવવા માટે ઈ ચલણની જરૂર રહેશે નહીં. 50,000 રૂપિયાથી વધુનો સામાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ઈ વે બિલ જરૂરી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કડકડતી ઠંડી સાથે વરસાદની આગાહી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી લઈને 3 દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી વગેરે રાજ્યોમાં શિયાળાના દિવસોમાં કોલ્ડ વેવ યથાવત રહેવાની સંભાવનાઓ રહેલી છે. જેના કારણે મિત્રો આ રાજ્યોમાં 8 થી લઈને 9 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ અને કરા સાથે વરસાદની પણ આગાહી આપી છે. આવી સ્થિતિમાં બાળકો અને વૃદ્ધોનું ખાસ મિત્રો ધ્યાન રાખવું પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આધાર અને ટેક્સના આ કામો થશે ફ્રી. તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો તેને 14 માર્ચ 2024 સુધી મફતમાં અપડેટ કરાવી શકો છો. જો તમારું ઘરનું ભાડું 50,000 કે તેથી વધુ હોય તો માર્ચ 2024 સુધીમાં ભાડું ચૂકવીને તેનો TDS કપાવી શકો છો. તમે ટેક્સ સેવિંગનું પ્લાનિંગ કર્યું છે તો 31 માર્ચ 2024 પહેલા તમામ ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ સિવાય તમે મિત્રો ઘણી બધી બેંકોમાં 31 માર્ચ પહેલા ફિક્સ ડિપોઝિટ કરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, જ્ઞાન સહાયકોને રજાનો પગાર પણ મળશે. રાજ્યમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોને મહિના લેખે પગાર ચૂકવાયો છે. એટલે કે જાહેર રજાઓનો પગાર કપાયો નથી. પહેલા શિક્ષકોને મિત્રો તાસ દીઠ પગાર અપાતો હતો. પ્રવાસી શિક્ષકોના પગારમાં સંચાલકોએ ગેરરીતિ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. તેથી વખતે સીધો જ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો છે. શાળાઓમાં ખૂટતા શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી સરકારે મિત્રો કરાર આધારિત શિક્ષકની ભરતી કરી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, જો તમારું ખોવાયું હોય ડ્રાઇવિંગ લાયસન્સ તો ઘરે બેઠા મેળવો નવું. મિત્રો, રાજ્ય પરિવહન વિભાગની વેબસાઇટ પર જાઓ અને મિત્રો અહીં તમામ માહિતી આપ્યા પછી તમારે મિત્રો LLD ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે મિત્રો જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાનું હોય તો તમે મિત્રો ઘરે બેઠા જ અપ્લાય કરી શકો છો. અને મિત્રો તમે હવે ફોર્મ ભર્યા પછી પ્રિન્ટ આઉટ લો. હવે મિત્રો માંગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો અટેચ કરો. આ દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરો. આ પછી ડ્રાઇવિંગ લાયસન્સ પોસ્ટ દ્વારા તમારા સરનામે આવી જશે.